વડોદરામાં આવેલ વડસર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું ત્યારે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વિશ્વામિત્રીની જળસપાટી વધતા વડસર ગામ, ખાસા રેસિડેન્સી અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું। કમરથી ઉપર પાણી હોવાથી એનડીઆરએફની 2 જેટલી ટીમો સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી હતી। છેલ્લા 3 દિવસમાં 200થી વધુ લોકોને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટર અને અન્ય લોકો દ્વારા ટ્રેક્ટરના માધ્યમથી લોકોને સાવચેતી રૂપે રહેવા અને પાણીમાં ન ઉતરવાનું માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। વિસ્તાર સંપર્ક વિહોણો થતાં લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ બોર્ડના માધ્યમથી એનડીઆરએફની બોટ થકી લોકોને જમવાનું મોકલી રહ્યા છે। દર વર્ષે વિશ્વામિત્રી નદીની સપાટી વધતા વડસર ગામ અને અન્ય આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળતું હોય છે। સ્થાનિકો દ્વારા આ પ્રકારની સમસ્યાથી વાકેફ છે, પરંતુ તંત્ર દ્વારા છેલ્લા 10 વર્ષથી કોઈપણ પ્રકારના નિર્ણયો પાણી ન ભરાય તે માટે લેવાયા નથી, જેથી લોકોમાં આક્રોશ છે। મહાનગરપાલિકાના આપણે કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે કે પાણીનું સ્તર વધી રહ્યું છે, લોકો સુરક્ષિત રહે। કોઈને પણ તકલીફ હોય તો અમે એનડીઆરએફની ટીમને કોર્પોરેશનની ટીમ સાથે એમને બહાર લઈ રેસ્ક્યુ પણ કરીએ છીએ। ગઈકાલથી લઈને આ દિન સુધીમાં 300 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સુરક્ષિત જગ્યાએ મૂકીને એમને જમવાની વ્યવસ્થા બધી ચાલુ છે। લોકોના સતત સંપર્કમાં અમે રહીએ છીએ। એનડીઆરએફની ટીમ હોય, પોલીસના જવાન મિત્રો હોય અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ટીમ હોય છે। સતત લોકોના સંપર્કમાં રહી અને જે પણ જરૂરિયાત હોય એ અમે પૂરી કરીએ છીએ અને જરૂરતમંદોને જમવાનું પણ બનાવીને આપીએ છીએ અને અન્ય જે કંઈ રાશન હોય કે જરૂર છે કે તો એ પણ પહોંચતું કરીએ છીએ અને લોકોના સતત સંપર્કમાં રહી અને આ સેવાનો જે અમને મોકો મળ્યો છે એ અમે કરીએ છીએ। જે લોકો સંસ્થાઓ છે જેટલી સેવા થાય જેટલી સેવા પણ કરે છે, કોર્પોરેટરથી જેટલું થાય છે એ કરે છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ એ છે કે કોર્પોરેટર, એમએલએ, સંસદ બધા જ વડોદરાના ટેવાઈ ગયેલા છે અને વડોદરાના જાણીતી વસ્તુ છે કે આપણે વિશ્વામિત્રીને જ કંઈ ક્લીન કરવી પડશે કે વિશ્વામિત્રીમાં પાણી ના ભરાય। આગળ જે બ્લોકેજ છે બ્લોકેજ ક્લિયર કરવા પડશે। આગળ જે ડાયવર્ટ કરવાનું છે એ ડાયવર્ટેશન નહીં કરતા, એ જે કરવાનું છે એ નથી કરતા અને જ્યારે ભરાઈ જાય છે ત્યારે બધી બાજુ માથા માર્યા કરે છે, અહીં દોડવાનું તો એ દોડવાનું, અધિકારીઓ નહીં ખબર, જે જરૂરી છે પહેલાં એ કરો કે ભાઈ વિશ્વામિત્રીનું પાણી જે બધાને નડે છે એ વિશ્વામિત્રીનું ક્લિયરન્સ પહેલાં કરો તો વડોદરામાં બીજી જગ્યાએ શાંતિ થશે।